नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमः पार्वती पतये। हर हर महादेव हर। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયનું પારાયણ પૂર્ણ કરી આપણે આજે ચતુર્થ અધ્યાય એટલે ચોથા અધ્યાયમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ. આ ચોથા અધ્યાયમાં 42 શ્લોક છે. આમાં અર્જુન ફક્ત એક જ શ્લોક ઉચ્ચારે છે. બાકીના 41 શ્લોક ભગવાનના શ્રીમુખેથી ઉચ્ચારાયા છે. આ ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એવું ભગવાન શ્રી વેદવ્યાસે આપ્યું છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે કે તેનો પાર પામવો અતિ મુશ્કેલ છે. કદાચ જગતના મહાસાગરોનો તાગ મેળવી શકાય, પણ આ ગ્રંથ અતળ છે, જેનો પાર જ ન પામી શકાય તેવો નિત્ય નવીન અને વૈવિધ્યપૂર્ણ આ ગ્રંથ છે. જેટલી વખત તેના અર્થઘટન જોઈએ તેટલી વખત કંઈ ને કંઈ નવું જાણવા મળે. આજે 5000થી પણ વધુ વર્ષોથી આ ગ્રંથના પઠન અને પાઠન થાય છે. તે માટે ખાસ ભગવદ્ ગીતા પાઠશાળાઓ પણ ચાલે છે, જેમાં જ્ઞાની પંડિતો શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવે છે. ગયા 3જા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુનને ભગવાનના વચનો પ્રત્યે શંકા જન્મે છે અને ભગવાનને કહે છે કે મારી બુદ્ધિ બહેર મારી જાય તેવી ભરતી જ વાતો તમે કરો છો. ભગવાન શ્રી કૃષ્ણના જવાબથી ઠંડો તો પડે છે, પણ શંકા કુશંકામાંથી બહાર નથી નીકળી શકતો. આ અધ્યાયમાં આપણે જોશું કે ચોથા શ્લોકમાં ફરી પાછો પોતાના અસલ મૂળમાં આવી જાય છે અને ભગવાનને કહે છે કે તમારી વાત હું માની જ કઈ રીતે શકું? તમે કહો છો કે તમે આ યોગ પહેલા સૂર્યને કહ્યો હતો, પણ હું જાણું છું તેમ સૂર્યને ઉત્પન્ન થયે લાખો લાખો વર્ષો થઈ ગયા અને તમે તો અત્યારની પળે મારી સામે પ્રત્યક્ષ ઊભા છો અને છતાં મને એમ કહો છો કે પહેલા આ યોગ મેં સૂર્યને કહ્યો હતો. તે હું કઈ રીતે માનું? અર્જુનનું મન કદાચ આપણા સૌના મનનો પડઘો પાડે છે. આપણા બધાનું મન આવું જ વર્તન કરે છે. કોઈ પણ વાત ઉપર જલ્દી શ્રદ્ધા ન બેસવી, શંકા કરવી તે મનનો સ્વભાવ છે. પછી ભલે ને તે સ્વયં ભગવાન કેમ ન કહેતા હોય. એટલે જ જ્ઞાનીજનોએ મનને મરકટ એટલે વાનર જેવું કહ્યું છે. વાનર અતિ ચંચળ હોય છે અને મનુષ્યનું મન પણ આવું જ ચંચળ હોય છે. મન અને પાણી એ બંનેનો સ્વભાવ જ્ઞાનીઓએ સમાન કહ્યો છે. બંને નીચેની તરફ દળવા લાગે. પાણી ગમે ત્યારે ઢોળા હોય તે તરફ ગતિ કરવા લાગે
જો સમથળ જમીન હોય તો ત્યાં જ પડ્યું રહે, પણ જો જરા સરખો પણ ઢાળ હોય તો તરત દળવા લાગે. બિલકુલ આ જ પ્રમાણે મન પણ ઇન્દ્રિયોના વિષય તરફ ઢળવા લાગે છે, ભગવાન તરફ જલ્દી ન વળે. ભગવાન તરફ ઢળવાનો અર્થ થાય ઊંચે ઉઠવું, પણ તે ન થતાં મન વિષયો તરફ તરત ખેંચાય. જો પાણીને ઉપર ચડાવવું હોય તો યંત્ર કામ આવે. આપણે જાણીએ છીએ કે 50 માળ ઊંચા મકાન ઉપર પણ પાણી પહોંચાડી શકાય છે, પણ તે માટે મોટર મૂકવી જોઈએ. આ મોટરનો પંપ પાણીને ધક્કો મારીને ઉપર પહોંચાડે. આમ પાણીને ઉપરની તરફ પહોંચાડવા માટે મોટર એટલે યંત્ર જોઈએ. તે જ પ્રમાણે મનને ઉપરની તરફ પ્રભુ તરફ વાળવા, અધ્યાત્મ તરફ પહોંચાડવા મંત્ર કામ લાગે. શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક શ્લોકને મંત્ર સમાન ગણવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રોમાં ઘણા મંત્રો છે, તેમાંથી કોઈ પણ જે આપણને અનુકૂળ લાગે તે અપનાવીને તેમાં મન લગાવીને જાપ કરીએ તો કાળક્રમે તે મંત્ર સિદ્ધ થાય, અને તે સિદ્ધ થયેલો મંત્ર આપણો તાર ભગવાન સાથે સાધી આપે. અને એક વખત જો સૂર સધાઈ જાય તો પછી જેમ કબીરે કહ્યું છે તેમ, કબીરા મન નિર્મળ ભયો જૈસો જમના નીર. કબીરા મન નિર્મળ ભયો જૈસો જમના નીર, અબ પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. આવું આપણા માટે પણ થઈ શકે. ભારતીય ફિલોસોફર વિચારકોમાં શ્રી જે કૃષ્ણમૂર્તિનું નામ ઘણું અગ્રસ્થાને છે. તેમણે મન વિશે બહુ સરસ લખ્યું છે. તેમણે કહ્યું છે કે મન એ આ શરીરની બધી ઇન્દ્રિયોનું રખેવાળ છે, એટલે ચોકીદાર છે, અને તેનો માલિક આત્મા છે. મન તો નોકર છે, પણ આ મન બુદ્ધિને છેતરીને પોતે જ ચોર બની જાય છે. એટલે પરિસ્થિતિ એ થાય કે જે રખેવાળ છે, જેને રક્ષા કરવા માટે રાખેલ છે, તે જ ચોરી કરી જાય. એટલે માલિકે પોતે સતત સજાગ રહેવું જોઈએ. આ જેટલું રોજિંદા સાંસારિક વ્યવહારમાં સાચું છે, તેટલું જ શરીર અને ઇન્દ્રિયો વિશે પણ સાચું છે. એટલે જ પોતાના આત્માને સદાય જાગૃત રાખવો જોઈએ, જેથી મન આડું ભટકવા જાય તો બુદ્ધિને આદેશ આપીને આત્મા તેને પાછું સાચા સ્થાને લાવીને બેસાડે. આ ચોથા અધ્યાયમાં 34મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જ્ઞાન મેં તો તને કહ્યું, પણ તે બધું ઊંડાણપૂર્વક સમજવા માટે કોઈ સંત કે સદગુરુને શરણે જવું જોઈએ. તે તને સારી રીતે સમજાવશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ બિન જ્ઞાન ન હોય. ગુરુ વગર જ્ઞાન મળે નહીં. જેમ કુંભાર માટલાને ટીપી ટીપીને તેનો ઘાટ ઘડે છે, તેમ સદગુરુ શિષ્યને ટપારી ટપારીને તેને જ્ઞાનની યોગ્ય બનાવે છે. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની શરૂઆતમાં જ એક દોહરો મૂક્યો છે: શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. ગુરુના ચરણ કમળની રજ લઈને પોતાનું મન મુકુર એટલે મનરૂપી દર્પણને એકદમ સ્વચ્છ કરીને પછી પોતાનું પ્રતિબિંબ તેમાં જોવું, જેથી આઈનાનો મેલ દૂર થઈ જતાં આપણું પ્રતિબિંબ ચોખ્ખું દેખાશે. જો દર્પણ જ મેલું હોય તો પ્રતિબિંબ સ્પષ્ટ ક્યાંથી દેખાય? પણ એક વખત દર્પણ સાફ થઈ જતાં આપણે જેવા છીએ તેવા દેખાશું. મોટે ભાગે મન ચંચલ હોવાથી ભાગમ ભાગ કરે છે, અને તેથી ઇન્દ્રિયોના ભોગોમાં અટવાયેલું રહે છે, અને તેને જ અસ્વચ્છ મન કહ્યું છે. આ મન એટલું તો બળવાન છે કે મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં ઘણી વખત વિષય વાસનાઓની પાછળ મનનો દોરવ્યો દોરવાઈ જાય છે. આ અંગે કેનો પરિષદમાં સરસ સુભાષિત આપ્યું છે. તેમાં ઋષિ પ્રશ્ન પૂછે છે કે કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમમ પ્રેતિ યુક્તઃ.
ઋષિ પૂછે છે કે કોની ઈચ્છાથી આ મન ભાગમ ભાગ કરે છે અને કોની પ્રેરણાથી આ પ્રાણ એટલે આ શ્વાસોશ્વાસની ક્રિયાઓ ચાલે છે? જવાબ આપ્યો છે કે જે મનનું પણ મન અને પ્રાણનું પણ પ્રાણ છે એવો આ આત્મા સર્વસ્વ છે. માટે આત્મા વડે એ બંનેને વશમાં રાખનારા ધીર મનુષ્યો પરમ પદને પામે છે. આવી અનેક વાતો આ ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવી છે. આપણે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ એ અંગે વિચાર વિમર્શ કરતા રહેશું. આપણા શાસ્ત્રો સોનાની ખાણો જેવા છે. જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ તેમ તેમ વધુને વધુ સુવર્ણ મેળવતા જાઓ. આવા જ્ઞાનરૂપી સુવર્ણ ભંડારમાંથી આપણને થોડું પણ આચમન જેટલું મળી જાય તેવી અભિલાષા સાથે ક્રમે ક્રમે આગળ વધવાનું લક્ષ્ય નજર સામે રાખ્યું છે. કહ્યું છે કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આપણે તો ફક્ત પ્રયત્ન કરવાનો છે, બાકી કાર્ય પૂર્ણ કરનાર અને કરાવનાર તે પોતે જ છે. આટલી પૂર્વવચનની વાત કરી હવે આપણે ચોથા અધ્યાય તરફ આગળ વધીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ભગવદ્ગીતામાલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનાત્રયં સર્વભૂતનિવાસોऽસ્તિ શ્રીવાસુદેવ નમોऽસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પ્રથાસુતં. હરિઃ ઓમ. શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ગીતા ચતુર્થોऽધ્યાયઃ. જ્ઞાનકર્મ સંન્યાસયોગઃ. ભગવાનુવાચ. ઇમં વિવસ્વતે યોગં પ્રોક્ત્વા નહં મૌવ્યયં વિવસ્વાનમનવે પ્રાહ મનુરીક્ષ્વા કવિ બ્રવીત. હે અર્જુન, ધ્યાનથી સાંભળ. પૂર્વકાળમાં કલ્પના આદિમાં આ યોગ
મેં સૂર્યને કહ્યો હતો, અને સૂર્યએ પોતાના પુત્ર મનુને કહ્યો, અને પછી મનુએ રાજા ઇક્ષ્વાકુ, જે રઘુકુળ ભૂષણ શ્રી રામચંદ્રજીના આદિ પુરુષ હતા, તેને કહ્યો હતો. એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજૃષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નશ્ચ પરમ તપ. એ પ્રકારે આ પરંપરાથી પ્રાપ્ત થયેલો યોગ તપસ્વીઓ, મુનિઓ તથા રાજઋષિઓ જાણતા હતા. હે શત્રુને તાપ આપનાર અર્જુન, તે યોગ લાંબા કાળ સુધી પૃથ્વી પર પ્રવર્તમાન રહ્યા પછી કાળક્રમે તેનો લોપ થઈ ગયો. સ એવાયં મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતિ રહસ્યં હેતદુત્તમં. તેનો તે જ પુરાતન યોગ મેં આજે તને કહ્યો છે, કેમ કે તું મને અતિશય પ્રિય છે, તું મારો ભક્ત પણ છે અને પ્રિય મિત્ર અને સખા છે. તેથી આવો ઉત્તમ તથા રહસ્યમય યોગ આજે મેં તને કહ્યો છે. અર્જુન વાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. આ પ્રમાણે ભગવાનના વચનો સાંભળીને અર્જુનને શંકા થઈ, અને અર્જુન બોલ્યો કે આપનો જન્મ તો વર્તમાન કાળમાં થયો છે. હે કૃષ્ણ, તમે તો મારા સમકાલીન છો, અને સૂર્યનો જન્મ તો આદિ અનાદિકાળથી છે. તો પછી કલ્પની શરૂઆતમાં તમે આ યોગ સૂર્યને કહ્યો હોય તે હું કઈ રીતે માની શકું? શ્રી ભગવાનુવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્વં વેત્તત્ પરમ તપ. ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસતા અર્જુન પ્રતિ બોલ્યા, હે પાર્થ, તારા અને મારા આ પૃથ્વી ઉપર ઘણા જન્મો થઈ ચૂક્યા છે. તેને તું નથી જાણતો, અને જાણીને તને કશો લાભ પણ નથી થવાનો. પરંતુ હે પ્રિય, હું એ બધા જ જન્મોને જાણું છું. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. હે પ્રથાપુત્ર, મારો આ પૃથ્વી ઉપરનો જન્મ સામાન્ય મનુષ્ય જેવો નથી. હું અવિનાશી અજન્મા હોવા છતાં તથા સર્વભૂત પ્રાણીઓનો અંતર્યામી ઈશ્વર હોવા છતાં પ્રકૃતિનો આશ્રય કરીને મારી પોતાની યોગમાયા વડે જન્મ ધારણ કરીને આ બ્રહ્માંડમાં પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. હે ભારત,
જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે, એટલે ધર્મ દબાવા લાગે અને અધર્મની વૃદ્ધિ થવા લાગે, લોકો પાપાચાર કરવા લાગે, ત્યારે ત્યારે હું મારા પોતાના સ્વરૂપનું સર્જન કરીને પ્રગટ થાઉં છું, અર્થાત અવતાર ધરીને અવની ઉપર અવતરું છું. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જે સંતો છે, સાધુ પુરુષો છે, જે ધર્મની રાહે ચાલવા વાળા છે, તેવા લોકોનો ઉદ્ધાર કરવા માટે, દૂષિત કર્મો કરવાવાળા જે પાપી લોકો છે તેનો નાશ કરવા માટે અને ફરીને ધર્મની સ્થાપના કરવા માટે દરેક યુગમાં હું મનુષ્ય રૂપે પ્રગટ થાઉં છું. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુના. હે અર્જુન, મારો જન્મ અને મારા કર્મો દિવ્ય અને અલૌકિક છે. તેને જે તત્વથી યથાર્થ રીતે જાણે છે તે મનુષ્ય આ જન્મ મરણના ફેરાથી મુક્ત થઈ જાય છે અને તે આ શરીર છોડ્યા પછી ફરી જન્મને પ્રાપ્ત થતો નથી, પણ મને જ પામે છે. આપણા શાસ્ત્રોમાં પણ 84 લાખ યોનિની વાત આવે છે. જીવને મનુષ્ય યોનિ પામતા પહેલા કેટલાય ભાવના ફેરા ફરવા પડે છે. એટલે જ આદિ શંકરાચાર્યએ લખ્યું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ મૂઢમતે ભજ ગોવિંદમ. ફરી ફરીને જન્મ અને ફરી ફરીને મરણ. માતાના ગર્ભમાં 9 માસ સુધી ઊંધે માથે મળ અને મૂત્ર ભરેલી કોથળીમાં લટકાવી રાખે, ત્યારે જીવ વિચારે કે ફરીને હવે આ કેદમાં નથી પુરાવું. પણ જન્મ્યા પછી આ સંસારની માયાજાળમાં ફસાઈને અને તેમાં લપેટાઈને બધું જ ભૂલી જાય છે અને ફરી તે જ ખરું ખોટું કરતો, પાપ આચરતો ભવાટવીમાં ભમ્યા કરે છે. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતઃ. હે પાર્થ, પુરાતન કાળમાં ઘણા મહાન મનુષ્યો જેઓ રાગ, ભય અને ક્રોધથી મુક્ત થઈ ગયા હતા, જેઓ અનન્ય ભાવથી મારામાં સ્થિત થઈને મારે શરણે આવેલા હતા, તેવા જ્ઞાનીઓ તપ વડે મારા આશ્રય આવીને અંતે મને જ પામ્યા હતા. યે યથા મામ પ્રપદ્યન્તે તંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વશઃ. હે કુંતી પુત્ર, જે મને જે ભાવથી ભજે છે, હું પણ તેને તે જ પ્રકારે ભજું છું. શત્રુઓને શત્રુઓની રીતે, મિત્રોને મિત્ર રૂપે. આ પ્રમાણે જે બુદ્ધિમાન મનુષ્યો છે તે સર્વ પ્રકારે મને સાચી રીતે અનુસરે છે અને હું તેવા લોકોને યોગ્ય ફળ આપું છું. કાંક્ષત કર્મણામ સિદ્ધિમ
યજંત ઇહ દેવતઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. મને તત્વથી નહીં જાણનારા મનુષ્યો કર્મોની સિદ્ધિની અર્થાત કર્મોના ફળની આકાંક્ષા રાખી જુદા જુદા દેવતાઓની પૂજા કરે છે અને તેઓના એવા સકામ કર્મો એટલે ફળની આશા રાખીને કરેલા કર્મોની સિદ્ધિ પણ જલ્દી મળે છે, પણ તેને મારી પ્રાપ્તિ થતી નથી. એટલે તું સર્વ પ્રકારથી મને જ ભજ. ચાતુર્યવર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ મામ વિદ્યા કર્તારમવ્યયમ. હે કૌંતેય, આ સંસારમાં 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા સર્જેલા છે. તેનો કર્તા હું હોવા છતાં તું મુજ અવિનાશી ઈશ્વરને અકર્તા જ જાણ, કારણ મને તેમાં કોઈ સ્પૃહા નથી. અહીં ભગવાન એ સ્પષ્ટ કરે છે કે જે 4 વર્ણો છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તે મેં ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે રચ્યા છે. જેવા જેના કર્મો છે તેવી તેની જાતિ છે. જન્મ બ્રાહ્મણ હોવા છતાં જો કર્મો ચંડાળના કરે તો તે શૂદ્ર છે. મહાભારતમાં અશ્વસ્થામાં બ્રાહ્મણ પુત્ર હોવા છતાં દ્રૌપદીના 5 પુત્રો જે હજુ કુમારાવસ્થામાં હતા તે નિદ્રાધીન હતા ત્યારે તેના મસ્તક કાપીને હત્યા કરી નાખે છે. તે કૃત્યને મહાભારતકારે અતિ નીચ કહ્યું છે. બ્રાહ્મણ આવું કર્મ કદી કરે નહીં, એટલે અશ્વસ્થામાં જન્મે બ્રાહ્મણ હોવા છતાં શૂદ્રની કક્ષામાં આવે છે. અને બીજી તરફ સંત રોહિદાસ છે જે જન્મે શૂદ્ર છે, ચમાર છે, છતાં મીરાબાઈએ તેને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. જે મીરાબાઈ જેવી ભક્ત અને પ્રભુ પરાયણ વ્યક્તિના ગુરુ હશે તેની કક્ષા કેટલી ઊંચી હશે. કહ્યું છે કે જન્મથી બધા શૂદ્ર હોય છે, પણ કર્મોથી તેના વર્ણો નક્કી કરાય છે. ન મામ કર્માણિ લિંપન્તે ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. કોઈ પણ કર્મો મને બંધન કરતા નથી કે હું કર્મોમાં બંધાતો પણ નથી, કારણ કે મને કર્મોમાં કંઈ પણ અપેક્ષા નથી. એ પ્રમાણે જે મને સારી રીતે તત્વથી જાણે છે તેવા મનુષ્યો કર્મો વડે બંધાતા નથી કે ન તો તેમને કર્મોના ફળની કામના રહે છે. એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વે પૂર્વાતરં કૃતં. પૂર્વે થઈ ગયેલા ઘણા મુમુક્ષુએ પણ એ પ્રમાણે નિષ્પ્રહ રહીને કર્મો કરેલા છે. માટે તું પણ પૂર્વજો દ્વારા સદાથી આચરેલી રીતે જ ફળની આકાંક્ષા ત્યજીને કર્મ કર, જેથી તને કર્મો બંધન કરતા થશે નહીં. કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભા. કર્મ શું અને અકર્મ શું આ વિષયમાં
ભલભલા બુદ્ધિમાન પંડિતો પણ મોહ પામીને મૂંઝવણ પામ્યા છે. તને તેવું ન થાય તે માટે કર્મ અને અકર્મનો ભેદ હું તને સારી રીતે સમજાવીશ, જેને જાણીને તું સંસારના અશુભ તત્વોથી મુક્ત રહી શકીશ. કર્મણો યપી બોધવ્યમ બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિઃ. હે પ્રિય, તારે કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું એટલે નિષ્કામ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ જે નિષિદ્ધ કર્મો છે તેનું સ્વરૂપ પણ જાણી લેવું જોઈએ. આ નિષિદ્ધ કર્મો એ છે કે જે દૂષિત કર્મની વ્યાખ્યામાં આવે છે. આ બધું જ્ઞાની માણસે જાણવું જરૂરી છે, કારણ કે કર્મની ગતિ અતિ ગહન છે, તેનો પાર પામવો અત્યંત કઠિન છે. કર્મણ્ય કર્મયા પશ્ચેત અકર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃતસ્ન કર્મકૃત. જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે, એટલે અહંકાર રહિત થઈને પોતે કરેલી બધી જ ક્રિયાઓમાં સાક્ષી ભાવ રાખે છે, કાર્ય પૂર્ણ થયું કે ન થયું તેનો ન તો તેને હર્ષ છે કે ન તો શોક છે, તેવો પુરુષ મનુષ્યમાં બુદ્ધિમાન અને જ્ઞાની છે, અને તેને જ યોગી કહેવાય છે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધઃ. જેના બધા જ કર્મો ફળની ઈચ્છા કે કામના વિહીન હોય છે, જેને કરતાપણાનો સંકલ્પ પણ નથી હોતો, હું કરતા છું તેવા ભાવથી જે જોજનો દૂર હોય છે, અને જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળીને ભસ્મસાત થઈ ગયા હોય તેવા મનુષ્યને જ્ઞાનીઓએ પણ પંડિતની ઉપમા આપી છે. ત્યક્ત્વા કર્મ ફલાસંગં નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. પોતે જે કંઈ કર્મો કર્યા તેમાં આસક્તિ ત્યજી નિત્ય તૃપ્તિમાં જે જીવે છે તે સદાય તૃપ્ત થયેલો છે. જે સંસારિક આશ્રયથી પણ રહિત બની જાય છે અને સદા પરમાનંદ પરમાત્મામાં લીન છે, તેવો મનુષ્ય કર્મ કરવામાં પ્રવૃત્ત થાય તો પણ ખરેખર તો તે કંઈ જ કરતો નથી. નિરાશીર્યચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. જે તદ્દન આશા રહિત છે અને જેણે પોતાનું અંતઃકરણ જીતી લીધું છે, શરીર અને મનને વશમાં કર્યા છે, બધા જ પરિગ્રહો ત્યજી દીધા છે, જેનું હું પણ છૂટી ગયું છે, તેવો યોગી શરીરને લગતા બધા કર્મો કરતો હોવા છતાં પાપને પ્રાપ્ત થતો નથી. યદિચ્છાલાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. હે ગુડાકેશ, પોતાની બધી જ ઈચ્છાઓ કામનાઓ ત્યજીને ઈશ્વરની ઈચ્છાથી જે કંઈ પણ મળે તેમાં સંતુષ્ટ રહેનારો, સુખ અને દુઃખ જેવા દ્વંદ્વથી મુક્ત થયેલો, જેને કોઈ તરફ ઈર્ષાભાવ નથી, જીવનમાં સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમ રહેનારો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં કર્મોથી બંધાતો નથી.
જે આસક્તિ ત્યજીને પ્રભુમાં લીન થઈને રહે છે તેની તો વાત જ જુદી છે. જે થાય છે તે પ્રભુની ઈચ્છાથી થાય છે, પછી ચિંતા શાની? જેમ ભક્ત કવિ દયારામે કહ્યું છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જે કંઈ મળે છે તે તેની ઈચ્છાથી જ મળે છે, અને ન મળે તો પણ તેની ઈચ્છા. બસ શરણાગતિના ભાવથી રહેવું જોઈએ. શીખ ધર્મના સંત ગુરુ નાનક આવા જ સંત હતા. તેમણે કહ્યું છે, કભી ચબાવે ચના કભી લપટ લે ખીરા દી, કભી ચબાવે ચના કભી લપટ લે ખીરા દી, કભી તો ઓઢે સાલ દુશાલા કભી ગોદડિયા લીરા દી. મંગ તંગ કે ટુકડે ખાંદે, મંગ તંગ કે ટુકડે ખાંદે, ચલતે ચાલ અમીરા દી, વહરે મોજ ફકીરા દી, ભાઈ વહરે મોજ ફકીરા દી. આનો અર્થ છે, ક્યારેક પેટ ભરવા માટે ચણા ચાવવા પડે, તો વળી ક્યારેક દૂધપાક, માલપુઆ, ખીર ખાવા મળે છે. ક્યારેક કોઈ સાલ દુશાલા ઓઢાડીને સન્માન કરે છે, તો ક્યારેક ફાટેલી, તૂટેલી, લીરા થઈ ગયેલી ગોદડી ઓઢવા મળે છે. ક્યારેક માંગી ભીખીને રૂખા સૂખા ટુકડા પણ ખાઈ લઈએ છીએ. અમે તો ફકીર હોવા છતાં સદા અમીરોની ચાલે ચાલીએ છીએ. આજ તો ફકીરીની મોજ છે. ખરેખર આવા સંતને જ આસક્તિ રહિત કહેવામાં આવે છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. હે અર્જુન, આવા આસક્તિ રહિત અને જ્ઞાન માર્ગમાં સ્થિર ચિત્તવાળા જે કર્મો કરે છે તે પરમેશ્વર નિમિત્તે કરે છે. એટલે તેવા મનુષ્યમાં કર્તાપણાનો ભાવ રહેતો નથી. આવા કર્મો યજ્ઞમય બની જવાથી તેના કોઈ દોષ તેવા મનુષ્યને ન લાગતા બધા જ કર્મો પરમાત્મામાં લય પામે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આવા યજ્ઞના ભાવથી કર્મો કરનારા બધું જ બ્રહ્મમય સમજીને કર્મો કરે છે. પછી તેને માટે યજ્ઞ પણ બ્રહ્મ જ છે. હવિ એટલે હોમવાનું દ્રવ્ય પણ બ્રહ્મ છે. હોમવાનું જે સાધન છે શ્રુવા તે પણ બ્રહ્મ છે. આમ બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મરૂપ કરતા વડે જે હોમાયું તે પણ બ્રહ્મ જ છે. આવા સમાધિસ્થ થયેલા મનુષ્ય વડે પ્રાપ્ત કરવાનું સ્થાન પણ બ્રહ્મ જ છે. દૈવમેવા પરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે બ્રહ્મજ્ઞાવ પરે યજ્ઞં યજ્ઞેનેવોપજુહ્યતિ. હે અનગ, કેટલાક યોગીજનો દેવતાઓના પૂજન રૂપી યજ્ઞને ઉપાસે છે, તો બીજા જ્ઞાનીજનો બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ વડે યજ્ઞને જ હોમે છે. તેવા જ્ઞાનીઓને મન આ સકલ સૃષ્ટિ બ્રહ્મમય છે, તેના વિના બીજું કશું જ નથી. શ્રોતાદીન્દ્રિયાણિ અન્યે સંયમાગ્નિષુ જુહ્યતિ શબ્દાદીન વિષયાન અન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ. વળી બીજા કેટલા યોગીજનો સંયમ રૂપી અગ્નિમાં સર્વ ઇન્દ્રિયોને હોમે છે, જેથી સર્વ ઇન્દ્રિયોના વિષયો બળીને ભસ્મ થઈ જાય છે. તો બીજા શબ્દો વગેરે વિષયોને તેમાં હોમીને ભસ્મસાત કરી નાખે છે. સર્વાણિ ઇન્દ્રિય કર્માણિ
પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમ યોગજ્ઞો જુહ્યતિ જ્ઞાન દીપિતે. હે ભારત, આ યજ્ઞ અનેક પ્રકારે કરી શકાય છે. ઇન્દ્રિયોની ચેષ્ટાઓને તથા પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત કરીને, એટલે સાવધાનીપૂર્વક સતેજ કરીને તેને પરમાત્મામાં સ્થિત કરવું. એક જ સચ્ચિદાનંદ પરમાત્મા સિવાય બીજું કશું જ નથી તેવું ચિંતન કરવું, તે પણ યજ્ઞ જ છે. દ્રવ્ય યજ્ઞસ્તપો યજ્ઞા યોગ યજ્ઞસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ યતયઃ સંશિત વ્રતઃ. હે કૌંતેય, યજ્ઞ કરવાવાળાના પણ જુદા જુદા પ્રકાર છે. કોઈ દ્રવ્ય દ્વારા કરવાવાળા છે, તો કોઈ ઈશ્વર પરાયણ થયેલો મનુષ્ય દરિદ્રમાં નારાયણના દર્શન કરીને તેના હિતાર્થે લોક સેવા કરે છે, તે પણ યજ્ઞ જ છે. તો કેટલાક સ્વધર્મના પાલનરૂપ તપ કરે છે, તો વળી બીજા અષ્ટાંગ યોગ દ્વારા પણ યજ્ઞ કરે છે. તો કેટલાક ભગવાનના નામના જપ તથા ભગવત પ્રાપ્તિ વિષયક શાસ્ત્રોના અધ્યયન રૂપી યજ્ઞ કરે છે. અપાને જુયતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણઃ. હે પાર્થ, કેટલાક યોગીઓ અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તો અન્ય પ્રાણમાં અપાનને હોમે છે. કેટલાક યોગીઓ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણાયામ કરે છે અને પોતાના યજ્ઞને પાપ નાશક બનાવે છે. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્યતિ સર્વેપી યજ્ઞવિદો યજ્ઞક્ષપીત કલ્મષઃ. હે કુંતી પુત્ર, આવા અનેક પ્રકાર છે. કેટલાક નિયમિત આહાર કરનારા એટલે સંયમી યોગીજનો પ્રાણોમાં જ પ્રાણોને હોમે છે. આવા મહાન મનુષ્યના પાપો યજ્ઞ વડે નાશ પામે છે. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મા સનાતનમ નાયમ લોકેશ્ચ યજ્ઞસ્ય કુતો અન્યઃ કુરુષતમ. હે કુરુષતમ, યજ્ઞોનું શેષ વધેલું ભક્ષણ કરનારા અર્થાત યજ્ઞની પ્રસાદી આરોગનારા યોગીઓ સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે. જે યજ્ઞ નહીં કરીને ખાનારા છે તેવા લોકો માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક તો ક્યાંથી હોય. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. હે ભારત, આવા અનેક પ્રકારના યજ્ઞો વેદના અગ્રભાગમાં વિસ્તારપૂર્વક સમજાવેલા છે. આ બધા જ યજ્ઞો શરીર, મન અને ઇન્દ્રિયોની ક્રિયાઓ વડે જ ઉત્પન્ન થયેલા છે. આ તત્વ જાણીને તું નિષ્કામ કર્મયોગ દ્વારા કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશ. શ્રેયાન દ્રવ્યમ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરમ તપ, સંસારિક વસ્તુઓ વડે દ્રવ્ય આદિ સાધનોથી થનાર યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ, સર્વ કર્મો અંતે તો જ્ઞાનમાં વિલીન થાય છે. એટલે કર્મોનું જ્ઞાન, સમજ શક્તિ, સારા સારનો વિવેક એ જ્ઞાનની પરાકાષ્ઠા છે.
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તત્વદર્શિનઃ. હે ધનંજય, આ બધું જ્ઞાન જે મેં કહ્યું તે મેળવવા માટે સત્પુરુષને શરણે જવું. આવા સત્પુરુષ પાસે, ગુરુ પાસે જઈ દંડવત પ્રણામ કરીને તેમની સેવા કરવી અને નિષ્કપટ ભાવથી પ્રશ્નો પૂછીને તેમની પાસેથી જ્ઞાનની મર્મની વાત જાણવી. અહીં આપણને શાસ્ત્રની એ વાત યાદ આવે જેમાં કહ્યું છે કે આ પૃથ્વી ઉપર સંતો એ જંગમ તીર્થ સ્વરૂપ છે, એટલે હાલતા ચાલતા તીર્થ છે. અને તીર્થની વ્યાખ્યા એ આપી છે કે જે પાપીઓના પાપને ધોય છે. એટલે જ ગાયું છે કે સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. યજ્ઞત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસि પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. હે અર્જુન, આવા જ્ઞાનને પામીને તું ફરીને મોહવશ થઈશ નહીં. તે જ્ઞાન પામ્યા પછી તું પોતામાં રહેલી સમષ્ટિ બુદ્ધિના આધારે સંપૂર્ણ પ્રાણીઓને અનંતની ચેતનારૂપ સર્વત્ર વ્યાપ્ત તારામાં તેમજ મારામાં પણ જોઈશ. અપિ ચેદસि પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વ્રજીનં સંતરિષ્યસિ. અને જો કદાચ તું મહાપાપી હોઈશ તો પણ આ કેવળ જ્ઞાન પામ્યા પછી તે જ્ઞાનરૂપી નૌકા વડે એ પાપરૂપી સમુદ્રને તરીને પાર ઉતરી જઈશ અને અંતે મને પામીશ. યથૈધાંસि સમિદોગ્નિ ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. હે કપિધ્વજ, જે રીતે સમિદ વડે પ્રજ્વલિત થયેલો અગ્નિ તેમાં નાખેલા સર્વ પદાર્થોને બાળીને ભસ્મ કરી નાખે છે, તે જ પ્રમાણે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધિ કાલેનાત્મનિ વિંદતિ. ખરેખર જ આ સંસારમાં જ્ઞાનથી ઉત્તમ બીજું કંઈ જ નથી. નિસંદેહ જે મનુષ્યને પાવન કરનારું છે. અને તે જ જ્ઞાન સમય જતાં પરિપક્વ થઈ પોતે જ સમત્વ બુદ્ધિરૂપ યોગ વડે અંતકરણમાં પ્રગટ થાય છે અને તે રીતે પવિત્ર થયેલો મનુષ્ય તેનો અનુભવ કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિં મતિરેણાધિગચ્છતિ. હે પાર્થ, આવો શ્રદ્ધાવાન મનુષ્ય જીતેન્દ્રિય થઈને જ્ઞાનની ઉપાસના કરી તે મેળવીને ભગવત પ્રાપ્તિરૂપી શાંતિને પામે છે. આવું મનુષ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે પછી સંસારના ઝાંઝવાના જળમાં ભટકતો નથી, કારણ કે આ બ્રહ્માંડની સૌથી મોટી પ્રાપ્તિ તેને થઈ ચૂકી છે. અદ્યશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. હે ભરત શ્રેષ્ઠ, આવો અજ્ઞાની અને ઈશ્વરમાં અશ્રદ્ધા રાખનાર વહેમી માણસ સતત શંકા કરતો રહે છે. તેને ન તો પરમાત્મામાં શ્રદ્ધા છે કે ન તો આત્મામાં શ્રદ્ધા છે. આવો સંશયથી ઘેરાયેલો પરમાર્થ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેવા શંકાશીલ મનુષ્યને નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં સુખ. એટલે તેના તો આ લોક અને પરલોક બંને નષ્ટ થઈ જાય છે.
ભગવાન કહે છે કે અશ્રદ્ધાળુ અને શંકાશીલ લોકોના તો બંને લોક, આલોક અને પરલોક બગડે છે. ધર્મની વાતને ધતિંગ માને, પોતે બધું જ જાણે છે એમ માનીને વર્તે. મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધને પણ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે જાનામિ ધર્મમ ન તમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન તમે નિવૃત્તિ. ધર્મ શું છે તે હું જાણું છું અને અધર્મ શું છે તે પણ જાણું છું, પણ હે વાસુદેવ, હું એ માર્ગે ચાલી શકતો નથી. સમજ હોવા છતાં આ રીતે વર્તે તેને કોણ સમજાવી શકે? એક વખત એક સજ્જન નૌકામાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. પોતે શેઠ હતા, નાવિક બિચારો ગરીબ હતો. નાવિકને પ્રશ્ન પૂછ્યો કે શું તું અંગ્રેજી કે ફ્રેન્ચ વગેરે ભાષા જાણસ? નાવિક કહે, મને તો તેની કંઈ ખબર પણ નથી. એટલે શેઠ કહે, તારી 5 જિંદગી પાણીમાં ગઈ. પછી પૂછ્યું કે તે મહાકવિ કાલિદાસનું શાંકુતલ વાંચ્યું છે? નાવિક કહે કે મેં તો તેનું નામ પણ નથી સાંભળ્યું. તો શેઠ કહે, તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. આવો ત્રીજો સવાલ પૂછ્યો, જે પણ નાવિક નહોતો જાણતો. એટલે કહે, તારી પૂરી જિંદગી પાણીમાં ગઈ. એટલામાં નદીમાં વેગથી પૂર આવ્યું. નૌકા હલક ડોલક થવા લાગી. એટલે નાવિક કહે, શેઠ, પૂર વધે એમ લાગે છે, પાટિયાને મજબૂત પકડી રાખજો. શેઠ તો આકળ વિકળ થઈ ચારે બાજુ જોવા લાગ્યા. પાણીના લોઢ ઉછળતા હતા. એટલે નાવિકે પૂછ્યું, શેઠ, તમને તરતા તો આવડે છે ને? શેઠ કહે, ભાઈ, મને તરતા નથી આવડતું. ત્યારે નાવિકે કહ્યું, તો શેઠ, આજે તમારી આખી જિંદગી પાણીમાં ગઈ એમ સમજો. આમ પોતાને સર્વજ્ઞ સમજનારા મનુષ્યો, ધર્મનો એકડો પણ ન જાણનારા, વેદ અને ઉપનિષદની ટીકા કરે, બધું ધતિંગ માને. તેના તો પછી ભગવાને કહ્યું તેમ આલોક અને પરલોક બંને એડે જ ગયા સમજવા રહ્યા. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબંધંતી ધનંજય. હે ધનંજય, એટલું સમજી લે કે સમત્વ બુદ્ધિરૂપ યોગ વડે જેણે સર્વે કર્મો ભગવત અર્પણ કરી નાખ્યા છે, અર્થાત જે પણ કરે છે, ખાય છે, પીએ છે, પોતાના સાંસારિક કાર્યો કરે છે, તે સર્વ પરમાત્માને અર્થે કરે છે એમ સમજીને કર્મો કરે છે, તેવા શંકા રહિત પરમાત્મા પરાયણ થયેલા મનુષ્યને કર્મો બંધન કરતા થતા નથી. તસ્માદજ્ઞાન સંભૂતમ ઋતસ્થમ જ્ઞાનાસિનાત્મનઃ છિત્વૈનમ સંશયમ યોગમ અતિષ્ઠોતિષ્ઠ ભારત. એટલા માટે હે ભરતવંશી અર્જુન, તું સમત્વ બુદ્ધિરૂપ યોગમાં સ્થિત થા. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા હૃદયમાં ઉઠતા બધા સંશયોને આ જ્ઞાનરૂપી તલવારથી છેદી નાખ અને નિષ્કામ કર્મયોગી બની યુદ્ધ કરવા માટે કૃત નિશ્ચય બનીને ઉભો થા. હરિ ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના વિશ્વ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં
શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચતુર્થ અધ્યાય પૂર્ણ થયો.